શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે થઈ ગઈ છે સવાર, એટલે બીજી સવાર. રોજ થાય જ છે પણ આપણા વ્લોગમાં બીજો દિવસ થઈ ગયો છે. અને બસ જો હું કામ કરીને ફ્રી થઈ છું. હજી હવે છે ને થોડુંક બીજું કામ છે, અમારે નાસ્તો બનાવવાનો ને એવું બધું છે, તો નાસ્તો બનાવી લો. હજી મમ્મીને કામ બાકી છે ને બોલો મેં કરી લીધું જલ્દી. હવે મારે ખીજાવું જોઈએ, તું જલ્દી કર થોડુંક. હું કરી લીધું તો હજી બેઠી લે. ના એવું નથી, થોડુંક બીજું કામ હતું એ કરવા ગઈ હતી ને. બસ એક ભાઈ હતા તો ચા બનાવ્યું ને પછી એવું બધું કર્યું. મારે જલ્દી કામ થઈ ગયું, ની પાછળ રહી ગઈ. હું જલ્દી આગળ થઈ ગઈ, ની પાછળ રહી ગઈ. તો હવે એ કરી લે તો હું જરીક મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં. પછી નાસ્તો બનાવવાનો છે, નાસ્તો બનાવી લઉં. બીજું થોડું કામ છે કરી લઉં. કામ બહુ ઝાઝા છે, બધું થઈ જાય ને તો જાન છૂટે. અને નીકળી જવાનું છે આપણે બસ દેવા. તો એવું બધું છે. અને બસ એવું બધું છે, બીજું કાંઈ છે નહીં. અને હમણાં તો આમથી આમ ને આમથી હજી એકાદ બે આપણે અસાઇનમેન્ટ ને એવું બધું બાકી છે, એમાં જઈને દેવા જવાનું છે. અને જો ખેતરમાં જો કેવું ચોખ્ખું થઈ ગયું. ચોખ્ખું એટલે હવે આમ ઓલું ના કે સુકાઈ ગયેલું રૂખું સૂકું થઈ ગયું, આમ બધું લીલું આ તો ઓલું થઈ ગયું ને. પાછું હમણાં આ બાજુ બાજરો ઉગે છે પણ એ તો બહુ વાર લાગશે છે. બાજરો આમ એટલો આમ મતલબ આમ શોભાવાળો ના હોય, કેવો હોય ઉપર ડુંડા હોય ને. પછી ઉનાળામાં આમ એટલું સારું ના લાગે, મજા ના આવે જોઈને. આમ બાજુમાં હોય તો હજી ઓલી મકાઈને હે ને તો એ બાજુ એમ થાય કે આમ સારું લાગે, એમ થોડીક રહીધી જેવું લાગે. આ બાજરો થાય ઉજળના પેટનો હોય, થઈ જોઈ તો એવું બધું હે. અને બસ હાલ્યા રાખે આમથી આમ ને આમથી આમ દિવસો જઈએ, તમે જોવું જ છો કેમ જાય. અને કાલે આપણે ગયા હતા ક્યાં બુધવાર, તમે જોયો હશે કદાચ વ્લોગ તો, અને ના જોયો હોય તો જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને લાઈક પણ કરી દેજો તો અમને જરીક મજા આવે વ્લોગ બનાવવાની. તો મિત્રો હું તમને એવું કહેતી હતી કે આપણે નાસ્તો અને એવું બનાવવાનું હતું, બધું થોડું ઘણું કામકાજ હતું. પણ એક વસ્તુ તો મને મગજમાંથી નીકળી જ ગઈ કે હે ને આજે મારે એક જગ્યાએ જમવા જવાનું હોય, મતલબ માતાજી હે ગોયણી થઈ. હું કાલે કહી ગયા હતા એ ભાઈ, પણ મને મગજમાં નીકળી ગયું. પછી હવે મેં કીધું અત્યારે કાંઈ કરવું નથી, બપોર પછી બધું કરશું જે કરવાનું ને એ બધું. અત્યારે જાઉં ને તો ભેગું નહીં થાય, કેમ કે 11 સાડા 11 બધું જમવાનું થઈ જાય. કેમ કે માતાજી હોય તો પહેલાં બધી ગોયણીને જમાડે ને પછી બધા જમે ને એમ, એટલે પછી ગોયણીનું વહેલું. એટલે મેં કીધું જમી આવું પછી બપોર પછી આપણે નાસ્તાનું બધું કાર્યક્રમ રાખશું એમ. પછી આમ મને આમ મગજમાંથી નીકળી ગયું, સારુંથી યાદ આવ્યું, નકર પછી ભૂલાઈ જાય એમ. હજી આપણે બીજું કાંઈ ભૂલાઈ જાય હાલે એમ, પણ આમાં ધ્યાન રાખવું પડે. તો એવું છે, આપણે જમવા જવાનું છે. જમવા એટલે ગોયણી ત્યાં અહીંયા. તો સારું હાલો જમતા આવી અને પછી આગળ મળ્યા. તો મિત્રો અત્યારે હે ને હું જરીક એક રીલ બનાવવાની હતી ને તો બનાવતી હતી અને એવું બધું કરતી હતી. બપોરે આપણે જમીને આવ્યા પછી થોડીક વાર આરામ કર્યો, પછી રીલ બનાવવા આવી હતી અને એવું બધું છે. હવે નાસ્તો બનાવવાનો છે આપણે, તો નાસ્તો બનાવી લઈ જલ્દી. કપડાં ને એવું ધોવાનું છે, બધું કામ બાકી છે આજે. કેમ કે બપોર પહેલા મને યાદ જ નહોતું કે હું ગોયણી થઈ મારે જમવા જવાનું, એટલે એમાં બધું બખેડાઈ ગયું. તો બધું આપણે કામ અત્યારે કરવું જોઈએ તો અત્યારે કરી લઈ અને પછી વેલેરા છે ને નાસ્તો બની જાય એટલે ઉપાધિ ના રહે. અને હજી થોડું ઘણું કામ એ બધું પતી જાય. ઘરે આવું ને એટલે આમ ને તેમ ઓલું થોડુંક હોય જ કંઈક કરવાનું. અને જરીક કેવી લાગુ ને કોમેન્ટ કરી દેજો. એમાં એવું છે કે આજે મેં આ કાળી ઓલી ધાબડી જોવા ને ઓલી ધાબડી જ નથી, પણ આપણે ઓલી આમ કહેતા હોય ઘણા ધાબડી, પણ નોર્મલી આપણે છે ને શિયાળામાં જે છાલ ઓઢતા હોય ને એ ચુંદડી છે મારી પાસે, પણ મને આજે ઈચ્છા થઈ હતી ઓઢવાની. એટલે મેં કીધું હાલો ને આમાં આજ તો આપણે એક રીલ બનાવી નાખી. તો આમાં રીલ બનાવી છે અને રીલ જરીક જોતા આવજો ઇન્સ્ટામાં. મારી આઈડી છે આહિર આશા ડાંગર. કદાચ અડધાને ખબર હશે, અડધાને નહીં હોય, એટલા માટે મેં કીધું કહી દઉં જરી. અને આ હે ને રીએ નહીં, એક તો માથામાં પીનું ભરાયું ભેગું ના થાય, અને આમ કરી ને એ રીએ નહીં ઉડી જાય. શું લહરી જાય. અહીંયા તો પવનના લીધે ઉડી જાય, પણ લહરી જાય. પીનું વગર તો ઓલી ચુંદડી હજી રે, આ વજનવાળી હોય ને એટલે ના રે. તો એવું બધું છે ને. આપણે હવે કામ કરી લઈને કે ભેગું નહીં થાય. રીલ બની ગઈ છે અને હવે વ્લોગની ક્લિપ ઉતરી ગઈ. તો મિત્રો અત્યારે છે ને અમે લોકો બધા બેઠા હતા, હું ને પપ્પા ને પછી એક દા એવા હતા. અમે લોકો બધા બેઠા હતા અને પહેલાં મેં છે ને બહુ મોટું કામ કર્યું. ખબર શું તમે બતાવો ભર્યો, મને યાદ આવી. આજ છે ને અહીંયા જો લસણ વાવેલું હતું, હું તમને બતાવતી હોઉં. ઘણી વાર તમે વ્લોગમાં જોયું હશે કદાચ. તો જો આ બાજુ હતું એ બધું છે ને ઉપાડી નાખ્યું, ઉપાડીને ઢગલો કરી દીધો. એટલે તમને ખબર પડી જાય કદાચ કેટલું હતું. બહુ વધારે નહોતું, થોડીક ડુંગળી હતી એ ઉપાડી નાખી. જો આટલું હતું.
એવી રીતે કરી અને છે ને ઓલું કરી દીધું આપણે પૂરા વારે ને એની જેમ ભેગું કરી પછી હજી થોડાક દિવસ સૂકા દેવું પછી છે ને એને જમીનમાં દાટી દેવું એટલે ઓલું છે ને સરખું થઈ જાય નકર બગડી જાય બહુ જાજો ટાઈમ રહે નહીં લીલું હોય ને તો અને કદાચ કાલે છે ને જો ચણાના ઢગલા કાઢવા આવીએ ઉગણી પછી ખબર નહીં હું હવે ખબર નહીં વધારે મને પાકી તો એવું બધું છે અમે તો બેઠા હતા અને અદા આવ્યા હતા ને મારે આમ વાતુડા ને એવા હે ને ક્યારેક પેલાની વાતો કરતા હોય ને આમ મતલબ પેલાની એટલે નાના હતા ત્યારે કેવું હતું શું હતું મજા જ આવી જાય એમ થાય હા આવે ને તો એક વાત કરે ને એક હે ને મારા દાદા એટલે કે બાપા આવે તો વળી ક્યારેક વાતો કરતા બધા બેઠા હોય ને ત્યારે પણ ક્યારેક આમ બહુ નહીં એવું નહીં કે આમ મુખેરે બધા ભેગા હોય ને કંઈ વાત ઉખરે ને તો વાત કરે તો બહુ જાજી વાર વાતો હાલી જાય અમારા પપ્પા બહુ આવી વાતો ના કરે કરે પણ ક્યારે જ્યારે મારા દા કે કોઈ હોય ને તો દાદા કે કોઈ હોય તો કરે એમ બાકી તો ના કરે બાકી આવે ને તો બહુ મજા આવી જાય એમ આમ એ રમૂજી માણસ એટલું છે ને આમ મોજીલું માણસ એમ હસતા જોઈએ કંઈ એમ નહીં કે શું કહેવાય આમ તેમ કે આમ મજા આવી જાય એ આવે ને તો એમ થાય કે ઘડી વાર બેસે ને તો મજા આવી જાય આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ એવા માણસ હે તો એવું બધું છે તો બેઠા તમને થોડીક વાતો વેરી અને બસ જો મોજ કરી લીધી પછી ગાજર લઈને આમ ગયા અને જુઓ ગાજર લઈને ઓલી બાજુ ગયા અને હું છે ને અહીંથી ટમેટા હું નહીં પણ હા હું જ લઈ ટમેટા જો ઓલા થવા માંડ્યા બહુ વધારે ઓલા હે નહીં ટમેટા ઓલા થવા માંડ્યા તો ટમેટા હા આમ ઘણા બધા મતલબ બહુ વધારે છે અહીંથી લઈ લીધા મેં અહીંથી બહુ વધારે નહીં પણ 4-5 લીધા જો આમાં હજી હવે તો નથી એટલા દેખાતા બાકી લાલ આખું ઓલું ખેતર જો હવે તો છે ને ઓલા હુકાઈને ઓલા થવા માંડ્યા થોડા એવા ટમેટા છે બાકી બહુ મસ્ત ઘરના હોય ને ટમેટાને કોઈ પહોંચે જ નહીં બહુ એટલે બહુ મસ્ત બધા ઘણી લઈ લેતી અને મિત્રો આ વખતે તો રાવણો આવ્યો ગયો અમારે બહુ વધારે આવી ગયો પણ ખબર નહીં કેટલો રીએ કેટલો નહીં આંબામાં આ વખતે એવું થયું હતું કે આંબામાં મોર બહુ બધા આવ્યા હતા પણ છે ને પછી ખરી ગયા આવે બહુ વધારે ને એટલે પછી છે ને ખરી જાય મોર ને કાં પછી નાની કેરી હોય ને એ ખરી જાય એટલે બહુ જાજો ટાઈમ ઓલું રીયાની મોટી ના થાય એમ અવડી હોય ને તે ખરી જાય મોટી તો બહુ ઓછી થાય આજે કૂતરો તો અહીંયા એક તો એને કે ભાઈ આમાં કોક ઉઈગા હે આમાં અને તું એ ખૂંદી નાખી તો સારું હાલો આગળ વહીના રહેજો અને જો ફૂલ હા એમાં રોજ છે ને ચડાવતા હોય ને એટલે એટલા બધા ના હોય ઓછા થઈ જાય ચડાવીએ રોજ લગભગ રોજ જ ચડાવે છે નકર પછી સવારમાં જ્યારે કંઈક અમારે રહેતા હોય શનિવાર રવિવાર ત્યારે તો ચડાવે બાકી રોજ બહુ ખબર નથી હોય કેમ કે હોવું નહીં એટલે મિત્રો અત્યારે હે ને બીટનું જ્યુસ કરવા હું હે ને બેઠી હું બીટ હવે થોડું ઓલું થઈ ગયું 1-2 દી પહેલાંનું હતી પણ હવે હાયલું એમ જોઉં આવું બીટ હે જો નાનું હે આ નાના એક મોટું હતો એ આજે પપ્પા બહાર ગયા ને ત્યાં લેતા ગયા હતા તો બનાવું હું આમાં હવે ખબર નહીં કેવું બને એ બનાવ્યા પછી ખબર પડે ટ્રાય કરી કેવું છે કેવું નહીં અને તમે જોજો તરીકે ઉતારી છે નાની કટકી કરીને નાની પછી નાખી દઉં જોઈએ હવે કેવું બને કેવું નહીં કોઈ દી બનાવ્યું નથી આની પહેલાં ને એકવાર હલવો બનાવ્યો હતો આનો આપણે બીટનો પણ છે ને આને આમ બીટનો હા આવે ને એટલે ભાવે નહીં હવે આ હવે ખબર નહીં કેવું લાગે ટ્રાય વિલ બી સક્સેસ જોઈએ કેવું થાય આમ હાવ નાનકડું કરવું જોઈએ ન કરતાં રહી જાય કટકા પાછા અમને આમ કડક લાગે હો મિત્રો ટ્રાય કરીએ તમે કોઈએ કર્યું કે નહીં જરા કોમેન્ટ કરજો તો કોઈ દી બનાવ્યું હોય જ્યુસ તો હું તો પહેલી વાર બનાવું છું આમ બહુ બધું બને બીટનું હે ને લોહી માટે બહુ આમ સારું કે એમ હવે અહીં ટ્રાય તો અમારે હતું એક વાર આ વખતે અમારે જ નથી પણ આ તો દાદા રહી ગયા હતા કરું ટ્રાય કરું હવે જે હોય ને ત્યાં વેલ્યુ ના હોય કોઈ પણ વસ્તુની ના હોય ત્યાં ખબર પડે હવે કરું કેવું થાય હવે વિચારું હું બેનું કરું કે એકનું તો મિત્રો અત્યારે ને મેં તમને કીધું હતું કે જ્યુસને બનાવ્યું હતું પણ જ્યુસ બનાવી દીધું નથી તો કરી લીધું ને તો મમ્મી પીએ ગઈ મેં કીધું મમ્મી બ્લોગ બનાવવાનો હતો પછી તમને સોરી ના બતાવે કે મેં તો ચાખ્યું નથી મમ્મી માટે જ બનાવતી હતી મેં તમને કીધું નહોતું મને ના ભાવે એટલે મમ્મી માટે બનાવતી હતી ને મમ્મી પીએ ગઈ હજી તમે કીધું મમ્મી તો પૂરું એટલે થોડુંક જ હતું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં મને તો ખબર નહીં કેવું હતું એ એમ કહેતી હતી સારું હતું એમ મતલબ સારું રહી ગયો બીટનું જ્યુસ કેવું હોય પીવાઈ જાય એટલું ઘણું એમ
ગળેથી ઉતરી જાય એટલું, એટલે આમ સારું હોય આમ, બાકી બીજું શું હોય. તો એવું બધું છે ગાઈસ. અને અત્યારે છે ને મને ઉનાળામાં એલર્જી, અમારા ઘરમાં એલર્જી બધાને બહુ છે. એલર્જીની શરદી આમ બહુ થાય બધાને. મતલબ તડકો હોય, તડકામાં નીકળી તો શરદી થઈ જાય ડાયરેક્ટ. ગરમી, મતલબ હું ગરમીમાં રહું ને તો એ ડાયરેક્ટ શરદી થઈ જાય એમ. એટલે એલર્જીની શરદી બહુ થાય. અત્યારે છે ને પપ્પા ગુલ્ફી લઈ આવ્યા હતા, તો પછી ખાધી. અને પછી આમ એમ થાય કે કંઈક ઠંડુ ઠંડુ ખાઈ લઈને, અથવા ઠંડુ પાણી કે એવું એટલું નહીં, પણ આમ કંઈક આઈસ્ક્રીમ અથવા તો ગુલ્ફી કાંઈ બી કંઈક એવું ઠંડુ ખાઈ લઉં ને તો મટી જાય. કેમ કે ગરમીના લીધે જ શરદી થઈ હોય. એટલે ઉનાળામાં તો મને આમ એલર્જીની ચાલુ જ હોય, એમ ચાલુ જ હોય કન્ટિન્યુ. કંઈ તો સૂઈને ઉઠું ને સવારે, હા રાતે સૂતી એટલે ઉઠીને સવારે ઉઠું ત્યારે શરદી હોય, પછી બપોરે સૂતી હોય, બપોરે ઉઠું ને ત્યારે શરદી હોય. એટલે ચીકું ચાલુ જ હોય એમ ઉનાળામાં તો. એટલે છે ને અત્યારે ગુલ્ફી લેતા હમણાં 2-3 દિવસથી આવું ચાલુ છે. મને શરદી હોય પછી પપ્પા સાંજે આવે ત્યારે લેતા આવે. મેં કીધું ભાઈ જલસા છે, અહીં આવું તો ના અમને મેળ આવે. કેમ કે અમારે 8 વાગે તો બંધ થઈ જાય એમ. પછી ક્યારેક ક્યારેક યાદ હોય તો લઈ લઈએ. પછી શરદી હોય તો મને છે ને એનાથી સારું થાય એમ. કેમ કે એની પછી દવા શું પીને એમ, એના કરતાં તો આ સારું એમ ઠંડુ. એટલે આપણે ઓલી શરદી હોય તો ના ખાય, મને તો એલર્જીની હોય, મતલબ ગરમીની તડકાની થતી હોય એટલે સારું થઈ જાય તો એ લઈ લો. અને ઓલરેડી ગોળી ભલે હું એમ નથી કહેતી ખરાબ હોય, પણ સારી ના આવે ને એમ સેહત માટે. તો એવું સેહત માટે એટલે પછી બહુ લાંબે ટાઈમે ગોળી સારી નહીં એવું કહેતા હોય. તો એ બધું છે ગાઈઝ, આ બધું તૈયાર રાખે. જિંદગી છે, સંસાર રૂપી સડી છે, લાંબા ટૂંકી થયા કરે. તો સારું હાલ આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય.